ભગવાન રામ આ ધરતી ઉપર આવ્યા. જ્યારે જ્યારે ભગવાન આ ધરતી ઉપર આવે છે ત્યારે કોઈક ને કોઈક કારણને નિમિત્ત બનાવીને, એ પછી રામ હોય, શ્યામ હોય કે ઘનશ્યામ હોય, એ ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન સ્વામિનારાયણ હોય, ભગવાનના એક નહીં અસંખ્ય અવતારો બતાવવામાં આવ્યા છે. ભાગવતજીની અંદર ક્યાંક 10 અવતાર બતાવ્યા છે, ક્યાંક 24 અવતાર બતાવ્યા છે. ભગવાનના 24 અવતાર એ સીમિત નથી. ગીતાના સિદ્ધાંત પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને એમ કહે કે હે અર્જુન, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. હે પાર્થ, તારાને મારા એટલા બધા અવતારો થયા છે, બહુની મેં વ્યતીતાની, એની કોઈ ગણતરી ન કરી શકે. યદા યદા ઈ ધર્મસ્ય, એ જ ગીતાનો સિદ્ધાંત છે. जब जब होई धर्म की हानि, जब जब होई धर्म के हानि, बाढ़ई असुर अधम अभिमानी, बाढ़ई असुर अधम अभिमानी, करही अनीति जाई नहीं बरनी, करही अनीति जाई नहीं बरनी, सीधही विप्रथनु सुरधरनी, सीधही विप्रथनु सुरधरनी. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મની વૃદ્ધિ થાય છે, ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે પરમેશ્વર કોઈને કોઈ સ્વરૂપે આ પૃથ્વી પર આવે છે. ક્યારેક ક્યારેક પરમેશ્વર અંશાવતાર રૂપે પણ આવતા હોય છે. ઘણી વખત ધર્મની સ્થાપનાઓ માટે કોઈ સમર્થ સંતના માધ્યમથી, કોઈ આચાર્યોના માધ્યમથી એમને શક્તિ આપી, એમને બળ પૂરું પાડીને પણ ધર્મની સ્થાપનાઓ થતી હોય છે. આદિ શંકરાચાર્યો જેવા મહાપુરુષોના માધ્યમથી ધર્મની સ્થાપનાઓ કરી છે. કહેવાનો ભાવાર્થ કે ભગવાનના જે અવતારો છે કોઈ સીમિત નથી. 10, 24 એવા કોઈ સીમિત નથી. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પરમેશ્વર આ પૃથ્વી ઉપર આવ્યા છે. કોઈને કોઈ કારણને નિમિત્ત બનાવી ભાગવતમાં જે 24 અવતારો બતાવ્યા છે, એ 24 અવતારોમાં કોઈક ને કોઈક કારણો બતાવ્યા છે. જેમ કે હિરણ્યાક્ષનો વધ કરવો તો ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા, હિરણ્યકશિપુનો વધ કરવો તો ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા. નિમિત્તથી ભગવાન પ્રગટ થાય છે.